તાળું ચાવી અહીંયા કીધું છે કે અહીંયા મૂકવાનું. આહ, પણ બા બોલો. પેટમાં બહુ દુખાવો થાય છે. તો કબજિયાત થઈ ગઈ હશે. જયા 2 દીથી તું ગઈ નહીં હોય ને એટલે દુખતું હોય. જઈ આવ. તમને ખબર હોવા છતાં તમે આવા ટોન્ટ હું લેવા મારો છો? પેટમાં દુખતું હોય ને તો ત્યાં ટોયલેટ જઈ આવાય એટલે પેટ હલકું થઈ જાય. મેં કાંઈ ટોન નથી માર્યા. ડૉક્ટરની પાસે મારે તપાસ કરાવવી પડશે, એટલો બધો દુખાવો થાય છે. ખબર તો પડે ને. હા તો ડૉક્ટર પાસે જઈ આવો. એના માટે પૈસા તો જોઈએ ને બા. તો એ જો બેવ ભાઈ મને પૈસા દે છે ને ઘર હલાવવાના દે છે. કાંઈ આમ મૂકવાના દેતા નથી કે મારી પાસે વધારાના પૈસા હોય. અને અહીંયા કાંઈ ઝાડવું એ નથી કે હાલ ખંખેરીને દઈ દઉં. વ્યવહાર બધો તમારા હાથમાં છે. કેટલા કમાશ કેટલા નહીં મને નથી ખબર. થોડાક પૈસા આપો તો હું તપાસ તો કરાવી આવું. વ્યવહાર મારા હાથમાં છે પણ ઘર હલાવવાનો છે. તને મંગળસૂત્ર જોઈતું હોય તો એના પૈસા મારી પાસે ન હોય. આ ઓપરેશન કરાવવાનું હોય એના પૈસા અહીં ન હોય. ઘર હલાવવાના હોય એમાં હું 1 રૂપિયો વધારાનો ન માગી શકું. મારે કોના પાસે લેવાના? તમારે વર પાસે. તમારા દીકરાનું ઘરમાં નથી હાલતું, વ્યવહાર ઈ નથી કરતા. તમે કોઈની વ્યવહાર એના હાથમાં નથી સોંપ્યો. પણ હું ક્યાં વ્યવહારની વાત કરું છું. અને જો આવી રીતે વધારાના પૈસા જોતા હોય તો પછી કંઈક વધારાના કામે કરો. 6 વાગ્યાનો આવીને લાંબા પગ કરીને ટીવી જોવા બેસી જાય છે તો એમ ન થાય લાવ 2-3 કલાક છે હાથમાં તો આપણે કંઈક કામ કરીએ. અને આ તું ઘરમાં આખો દી બેઠી બેઠી કરે શું? કંઈક ખાખરા પાપડ બનાવવા જાઓ, ઓલા હાડીયુંમાં હમણાં કંઈક ચોંટાડવાનું આવે છે એ કરવા જાઓ. એ પૈસા હું નહીં માગું બટા. બા કામ કરવાની કોઈ મને મનાઈ નથી. કામ તમે કયો એટલું કરી નાખું પણ થાવું તો જોવે ને. આ પેટનો દુખાવો એટલો છે કે મારાથી હરખું બોલાતુંય નથી. તો એ મારો વાંક નથી ને. તમે કયો એમ હું કરીશ પણ અત્યારે મને દવાખાને જવા માટે થોડાક પૈસા તો આપો. ધર્મેશને કયો. એની પાસે ન હોય બા. લે કાં ન હોય તો પછી મારી પાસે ક્યાંથી હોય? આ તમે લોકો 2 જણા આટલી ધડ કરો જ મારી હારે પણ ઘર હલાવવા માટેના જ પૈસા મારી પાસે હોય, વધારાના હોય જ નહીં. અમને નથી ખબર કે તમારી પાસે કેટલા રૂપિયા છે ને કેટલા નહીં. મારા ભગવાન જાણે છે ને. એ 3 દાડા પૂરા થાય ને આ બાજુ 2 ભાઈઓનો પગાર પૂરો થાય. કાંઈ ન હોય મારી પાસે. હા 100-150 રૂપિયા 200 રૂપિયા જેવું જોતું હોય તો હમણાં કાઢી દઉં. એટલામાં કાંઈ ન થાય બા. ડૉક્ટરે એવું કીધું કે કદાચ જરૂર પડે તો ઓપરેશન એ કરાવવું પડશે. હા પણ એ તો ઓપરેશન વખતે ને. અત્યારે તો 100-150 જોવાના થઈ જાય ને. બસ શ્વાસ નથી લેવાતો, એટલું પેટમાં દુખે. હું શું કરું કયો? સહન નથી થતું મારાથી. તો ધર્મેશને ફોન કરો, એ ક્યાંકથી સગવડ કરે ને કરે. બાકી તો જો 2 ભાઈઓને કહી દઉં છું તમે ઘર હલાવવાના પૈસા દો છો એમાંથી ઘર હાલે છે. બાકીના વધારાના ખર્ચા તમારી બાયુના તમારે તમારી બીજી આવકમાંથી કરવાના. તમે એટલું કરીએ ને પણ કોઈ કદર નથી તમને અમારી. કદર એટલે હું શું કરું? બેંક લૂંટવા જાવ? લૂંટવાની ક્યાં વાત છે? તો ભાઈઓએ સમજવું જોઈએ કે અમે વધારે કમાઈ તો ઘરમાં વધારે આપી શકીએ તો હું કંઈક તમને મદદ કરું. પણ મારા હાથમાં એ આવવું જોઈએ ને કંઈક. તમારા પાસે રૂપિયા ન માંગીએ તો કોના પાસે માંગીએ? કે પિયરમાંથી થોડા લેવા જવાય. હા જો એ સારું યાદ કરાયું. એક ફોન ન્યા કરી દે ને. ઓપરેશનના પૈસા દે એ લોકો ના નહીં પાડે. વાહ, નામ લીધું નથી કે કીધું નથી. ગમે એ વાત આવે પીર ઉપર તો પેલા આવીને ઊભી રહે. જો તે યાદ કરાયું હો. બાકી હું અટાણ સુધી બોલી નથી. આ તે જ કીધું કે પિયરિયા મદદ કરી શકે કંઈ કરે ને ફોન. મેં એવું નથી કીધું. મને કઈ વાતે નહીં પોગાય. ઓય માં, હું કરું? ક્યાં જાઉં? હાલો તો હું કરું? દવા આપો મને કંઈક. પીને મરી જાઉં તો સારું. હવે નીચે બેસી જા એટલે જરાક સારું લાગશે. નથી સહન થતું મારાથી. હું 2 કલાકથી પીડાવું છું બા. હું કરું કયો તમે? ઓલી માથું દુખવાની દવા છે ઘરમાં એ દઉં તો એનાથી પેટનો દુખાવો બંધ થઈ જાય. દુખે પેટમાં, માથાની દવા આપો તો કેમ સારું થાય બા? પણ એ તને ખબર છે પેટમાં દુખે. ટીકડીને થોડી ખબર પડે છે કે ક્યાં દુખે છે. એ તો તું લઈશ એટલે જ્યાં દુખતું હશે ને મટી જશે. મટે નહીં, કાંઈ વાંધો નહીં. ઘેનમાં પડી રહું, બીજું કાંઈ ન થાય. પડી રે બીજું હું. ઘરના કામ બધા ભેગા થાય છે, નથી ઘરના કામ તો તું થતા. તારે સારું લાગે ને ત્યારે ઉઠીને કરવાના. હું નહીં કહું કે કેમ વહેલા મોડું થયું કામને. અને આ છે ને જે કાંઈ હશે ને હું ખાઈ લઈશ. પણ તું ઉઠે ને પછી કામ કરજે. જા હુઈ જા.
આવા નાટક મને કોઈ દી ન આવડ્યા. હાસ આવ બેટા આવ. હા અહીંયા આવવું પડ્યું. તમે ઘરે હતા નહીં, આ ગાર્ડનમાં બેઠા તો ગાર્ડનમાં જવું પડે ને. હા તે પણ હું બહાર ગઈ હતી ને અને ચાવી ક્યાંક પડી ગઈ તો પછી અહીં બેઠી મેં કીધું હવે કોક આવે ને બારણું ખોલે તો ઘરમાં જાઓ. અરે હર્ષા તો ઘરમાં જ છે, એ ક્યાં બહાર છે? એને ક્યાં તબિયત બરોબર છે? પેટમાં દુખે છે કેટલું એને? તો બહાર તાળું લટકે છે એ એમને એમ લટકે છે? લે એમને એમ ગ્રીલે મારેલું છે, દરવાજો ખાલી ખુલ્લો જ છે, અંદર સૂતી છે હર્ષા. આવે લ્યો મને તો એમ કે આ જો કોઈ છે નહીં અને ચાવી મારાથી પડી ગઈ. હા તે હાલ ઘરે જઈએ. ઘરે તો જઈએ પણ એ પહેલાં તમને એક વાત કેવી છે. હર્ષાની તબિયત ખરાબ છે, તમને ખબર છે, અને એપેન્ડિક્સનું પ્રોબ્લેમ છે ને પેટમાં બહુ દુખાવો થાય છે, તો ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું કીધું છે. કરાવી નાખો. શું કરાવી નાખો બા? મારી પાસે ક્યાં એટલા પૈસા છે કે હું ઓપરેશન કરાવી શકું? એ જો આપણે આ માનવ દેહ લીધો ને ત્યારથી ખબર જ હોય કે મરશું ત્યાં સુધીમાં માંદગી આવે, ઓપરેશન આવે, કાંઈક આવે તો બે પૈસા બચાવમાં મૂકતા જવાય કે ન મૂકતા જવાય? પણ બા મારો જે પગાર આવે છે 5 તારીખની સાંજે હું તમને બધા તમારા હાથમાં આપી દઉં છું. તો હું કંઈ થોડો એમાં વચ્ચે કટકી કરું છું? તમારી પાસે બચત હોય જે આવે એ બધું તમને હું આપી દઉં છું. કટકી નથી કરતો પણ રોજ તું 6 ને 5 ઘરે આવી જાય છે અને પછી બેઠો બેઠો એને લાંબા ટાટિયા કરીને ટીવી જોયા કરે ને દર દોસ્તારોની હારે ફોન પર વાત કરે તો એમ ન થાય કે હાલ હજી સુવાને તો 11 વાગ્યાની વાત છે ને ત્યાં સુધીમાં હું 3-4 કલાક કંઈક નોકરી કરી આવું. એ પૈસા હું ન માગું પણ આ તો ઘર ચલાવવા તો મારે લેવા જ પડે ને. પણ બા સવારથી લઈને 6 વાગ્યા સુધી તો કામે જાઉં છું, પછી કાંઈ હવે આગળ અમારે તો શરીર હોય, આખો દિવસ કામ કરીને થાકી ન જતા હોય? એ મેન તાર બાપાએ કર્યા જ છે કામ. કેવી વાત કરસ તું? લે એવું કે આ 6 વાગ્યા પછી આપણું શરીર કામ કરતું બંધ થઈ જાય? અરે શરીર કામ કરતું બંધ ન થઈ જાય પણ આખો દિવસ કામ કર્યા હોય તો થાકે કે નહીં માણસ? ઠીક છે હાલ તું થાકેશ એટલે તું નહીં જાય. ઓલી હર્ષા 12:30 1 વાગે એટલે રસોડું આટોપાઈ જાય ને બેન અંદર રૂમમાં જઈને સૂઈ જાય તો એને એમ ન થાય ક્યાંક ઓલા સાડીમાં ઓલા કંઈક ચોટાડવા જાય, કંઈક ખાખરા પાપડ વણવા જાય તો 2 પૈસા આવે તો એ બચતમાં રાખ્યા હોય તો હું એ થોડા માગું? એમાંથી ઓપરેશન ન કરાવાય? અરે પણ બા તમે સમજવા તૈયાર જ નથી. એ આખો દિવસ ઘરનું કામ હોય છે, હજી એક રસોડાનું કામ બધું પત્યું હોય, ત્યાં પાછા કપડાં બપડા સંકેલવાના, ત્યાં પાછા બપોરની તમારે રોંઢાની ચા પાણી પીવાના થાય, એના વાસણ થાય, એ બીજું છે કામ કરવાનું હોય, શાકભાજી લેવા જવાનું હોય, ક્યાંક ને ક્યાંક કામ આખો દિવસ ચાલુ જ હોય. એમાંથી નવરા થોડા રહેતા હોય કોઈ? શાકભાજી હું લાવી દઉં છું, કપડાની ઘડિયું કરી દઉં છું, વાસણ ઘસાઈ જાય એ હું ઠેકાણે મૂકી દઉં છું. રીતિકા બીજા કામ કરતી હોય તો કે હર્ષાને માથે બધું કામ થોડું આવે છે? હવે એ બધું છોડો, એને ઓપરેશન કરાવવાનું છે, તમે પૈસા આપશો કે નહીં આપો? એ તમે લોકો ભેગા કરો ને તમે કરો, કારણ કે આમાંથી તો ઘર જ માંડા હાલે છે. મહિને દાડે 30 દાડા પૂરા થાય ને એટલે કાંઈ બચતું નથી. 50 રૂપિયા બચ્યા હોય એ પાછા હવે લાઇટ બિલ આવે ને ગેસનો બાટલો ખાલી થઈ જાય ને એમાં વયા જાય. હું સમજુ છું કે સાગર કરતાં મારો પગાર ઓછો છે, હું ઓછું કમાઉં છું, એ બધી વાત સાચી છે, પણ રહું તો એક જ ઘરમાં ને, સાથે જ રહું છું ને, તો તમારી પણ એટલી ફરજ બને કે મારે ઘરવાળીને તબિયત ખરાબ છે, ઓપરેશન આવે એમ છે, તો એનો ખર્ચો જે થાય એ તમારે એની અંદર મદદ કરવી જોઈએ કે નહીં? ઠીક, તું તારો ને સાગરનો વદાડ કરસ ને તો હું તને કહું, રીતિકા માંદી પડી હોય તો મેં એને ક્યારેય કીધું હોય કે લે આ પૈસાને તું દવાખાને જા? એ લોકો એનું ફોડી ખાય છે. મારી પાસેથી કોઈ રૂપિયા લેતા નથી, બાકી માંદા જ બધાય પડતા હોય. પણ બા એ મારી કરતાં વધારે કમાય છે, એ કદાચ તમને પૈસા ઘરમાં ઓછા આપતો હોય, એની પાસે રાખતો હોય, એવું પણ કરતો હોય, એ થોડી ખબર છે? મેં એવું નક્કી કર્યું છે કે જેટલા તું આપે જ ને એટલા જ એની પાસેથી લઉં છું. તો હવે એ બાકીનું જે વધારો છે એ ભલે ને બચત કરે, તો તારે કંઈક એવું કરવું જોઈએ કે તારી પાસે બચત રહે. બાકી બેવ પાસેથી રૂપિયા તો હરખા જ લઉં છું. કાંઈ વાંધો નહીં, જેવી જેવી મજબૂરી, બીજું તો શું. અને એના બાપને કહેવાય કે આ તમારી દીકરીનું ઓપરેશન આવ્યું તો થોડીક મદદ કરો. વાહ સરસ, સલાહ દેવી તો બહુ સારી વાત છે, પણ સહકાર આપવો ખૂબ જરૂરી હોય છે. પણ
એ તો હું અપેક્ષા તમારી પાસેથી રાખી શકું એવું કાંઈ છે નહીં. કાંઈ વાંધો નહીં, હું મારી ઘરવાળી છે, મારે એને બચાવવાની છે, મારે એને રાખવાની છે, મારે એની સાથે જીવન આગળ જીવવાનું છે, એટલે મારે જ કાંઈ કરવું પડશે. તમે તો કાંઈ કરશો નહીં, કેમ કે તમને તો તમારા નાના દીકરાની વહુ અને નાનો દીકરો વધારે વાલો છે. સાચું હોય ને, બીજું હું એ તારા વિચારમાં વાંધો છે ને ફેર છે. મારા સહકારમાં ક્યાંય ફેર નથી. હું હરખો જ સહકાર દઉં છું બેઉને. એક પાંદડું હલતું નથી, છે ક્યાંય હવા. કેટલી લૂ આવી. પણ લૂ આવતી હોય તો ઘરમાં બેહાય ને પંખા હેઠે. ઘરે પાવર છે? તમારે તો પાવર જ ન હોય. હા, અહીંયા આગળ છે ને કંઈક ફટાકડો થયો તો હવારે, તો ત્યારનું બંધ છે. ત્યાં બધે ફટાકડા થાય પણ તારા મગજમાં ફટાકડો નથી થતો ક્યારેય. ન થાય, ફાટી જાય તો? એટલે તે શું ધારી છે કે ઘરમાં ખબર નથી પડતી? કાં હું થયું? અરે આ ઓલી હર્ષાઓને ઓપરેશન કરાવવાનું છે અને તું રૂપિયા નથી આપતી. લઈ આવે એના બાપના ઘેરથી. લ્યો, ઓપરેશન આવ્યું છે તો આપણા હારું માંદી પડી છે. એટલે એના બાપના ઘરે હવે માગવા જવાનો હક ન હોય. આપણા ઘરની વહુ બની છે તો હાજા માંદા થાય ને તો આપણી ફરજમાં બધું આવે. હા, તો શરદી ઉધરસ થાય તો હું લઈ આવું છું ને એના હારું દવા, ઓલા સરકારી દવાખાનામાંથી. તો પછી બસ આપણી ફરજ આપણે પૂરી કરીએ જ. બાકી મોટા ખર્ચા આવે ને તો એ એના બાપને એની બહુ પડી હોય ને તો એ કરે. એટલે આપણી ફરજ આપણે નથી નિભાવતા એટલે મારે તારે સુધી આવવું પડ્યું. હારું, હર્ષા આપણી વહુ છે અને ધમાની પત્ની છે તો એ ફરજ કોની આવે? હા, હું માંદી પડું તો તમારે પૈસા લાવવા પડે ગમે ત્યાંથી ગોતીને, પણ હર્ષા માંદી છે તો ધમો ન લાવે? અરે પણ બધો વહીવટ તું સંભાળે છો. જે કાંઈ એના હાથમાં પગાર આવે છે એ તને આપી દેશે. સાગર પગાર લાવે એ તને આપી દેશે. તો પછી તારે સમજવું જોઈએ ને, ઘરમાં જ્યાં કંઈ જરૂર પડે ત્યાં રૂપિયા આપવા પડે. સાચી વાત છે. હા, સાચી વાત છે. પણ એ લોકો એના પગારના પૈસા જે મને આપે છે એમાંથી ઘર હાલે છે. વાંય કાંઈ વધુય જોઈએ ને, ચારાના આઠાના. વધે છે થોડુંક. ઘરે હાલે છે ને વહીવટ તને આપ્યો ને એટલે થોડોક તારો જીભડો હાલે છે. હા, જીભડો હાલે જ, પણ ઓપરેશનમાં જીભડો નહીં હાલે ને, એમાં જ પૈસા જ જોશે. એટલે જ કહું છું તું આપ ને ખોટી હું કામ વહુ અને છોકરાને હેરાન કરે. મારી પાસે રૂપિયા નથી, અને જો એ લોકોને ઓપરેશન માટે રૂપિયા જોતા હોય ને તો જાય જાજુ કમાવા, ઓવર ટાઈમ કરે. આ તો 6 વાગે એટલે ઘરે આવીને ટીવીની સામે બેસી જાય. પણ એમ નહીં કે હાલો 2-3 કલાક છે તો કંઈક પાર્ટ ટાઈમ કરીએ. એટલે તું આ જાય તે બધું લેતી જાય. તમે આપશો તો લેતી જઈશ, નહીં તો પછી વળગીશ. મને તો એવું લાગે તું વળગી છે તે, બાકી તું મરી જાય ને તો આ ઘરમાંથી તો જાશે જ નહીં. હા, અને એ છે ને મને બધી ખબર પડશે કે કોણ મને હું આપે છે. અને નથી આપ્યું ને મારું બચાવેલું તો હું વળગીશ. હે ભગવાન, દુનિયામાં તો ઘણી બાયું જોઈએ હો, પણ તારા જેવું નહીં કે કોઈનું માનવું જ નહીં. અને એ અમથા કાંઈક રૂપિયા માગતા હોય તો બરાબર, આ માણસ મરી જવાની અણી ઉપર છે અને રૂપિયા ગળે લગાડે છે. રૂપિયા ગળે નથી લગાડતી, એ લોકોને ભાન કરાવું છું કે ઘરમાં માંદગી આવવાની હોય ને તો એની પહેલાં આપણે પૈસા ભેગા કરવા પડે. આ મને કયો, આ ચકલીને જ્યારે બચ્ચા આવવાના હોય, ઈંડા મૂકવાની હોય, ત્યારે એ તણખલું ભેગું કરીને માળો બાંધે જ કે નથી બાંધતી? એ આપણને કહેશ કે માળો બાંધી દો, મારે હવે બચ્ચા આવવાના છે. એવી રીતે માણાએ વિચારવું જોઈએ કે મારી બાયડી માંદી પડી છે તો 2 પૈસા મારે ઝાઝા કમાવા પડે. પણ એ બિચારાકને પગાર ઝાઝો નથી અને જે આવે એ તને આપે, એમાં બચત ક્યારે કરે? આગળ તું એમાંથી 500,000 આપતી હો તો ક્યારેક બિચારો બચત કરે ને. એ કાંઈ ખોટું બોલતો નથી, જેટલો પગાર છે એટલો તને આપી દે. ઉપરાનું ખેંચોમાં એ 6 વાગ્યાનો આવીને બેસી જાય છે, બાકી 6 થી 9 કે 7 થી 10 એ બીજી નોકરી કરે. તો એ પૈસા હું નહીં માગું એની પાસે, તો એ ભેગા કરીને એને ઓપરેશન કરાવાય કે ન કરાવાય? છોકરાને કામ કરીને તોડાઈ નાખવો છે પણ પૈસા નથી આપવા. અત્યારે જુવાની છે, હમણાં નહીં કમાય ક્યારે? મારી ને તમારી ઉંમરના થશે ત્યારે કમાય. તું આ નાની વહુ સાથે સારું વર્તન કરે છે તો આ મોટી વહુ વાળી તારે શું વેર છે એ મને કાંઈ ન સમજણ પડી. પાડું સમજણ પાડું. નાનામાં દીકરો સારું કમાય છે અને વહુ ટ્યુશન કરે છે. વહુનામાં ભણતર છે તો જો મજાની ટ્યુશન કરીને 2 પૈસા બચાવતી નથી તો એમ મોટીએ વિચારવું ન જોઈએ કે હાલ ક્યાંક હાડીઓમાં ઓલા
ચોંટાડવાના હોય એ કરવા જાઓ, કોકના ખાખરા વણવા જાઓ. આ ઘરે બપોરે 1 વાગે રસોડું આટોઈપું કે 2-3 કલાક હુઈ રહી, પછી મગજ જાય કે ન જાય? એલા છોકરાને વાલા દવલા ન કરાય. આ તો જે લાવે એ વાલો ન લાવે એ દવલો. ના હવે ના, તમે નહીં સમજો. હું બાયુની વાત કરું છું. એકમાં ભણતર છે તો એ ટ્યુશન કરીને 2 પૈસા કમાય, એકમાં ઘડતર છે તો એણે પછી ખાખરા પાપડ વણીને 2 પૈસા ભેગા કરાય કે ન કરાય એ કયો મને. હરિઓમ હરિઓમ. કોને જાણે ક્યાં સંજોગ હશે તે. આપણે મળ્યા કા, પણ હા. હારામાં હારા સંજોગ હતા કે આપણે 2 મળ્યા. તું અહીંયા શું કરે? બાપુજી આ મારી બા અરે માથાકૂટ, બીજું શું હોય? તમે કેમ આ બાજુ? ભાઈ હું તારી બહાર માથાકૂટ કરવા જ આવ્યો હતો. મેં કીધું આ હો બીમાર છે, ઓપરેશન કરવાનું છે, પૈસા આપ. પણ બાપુજી મારી બા એક વાત સમજવા તૈયાર નથી. બસ એને એક જ રટણ છે કે તમે તમારી બચત કરી હોય એમાંથી તમે આપો. અરે બધા આખું ઘર જાણે છે કે મારો પગાર થોડોક ઓછો છે, જે આવે એ 5 તારીખની સાંજે હું મારા બાના હાથમાં આપી દઉં છું, કે 1 રૂપિયો. તો કે તું 6 વાગે ઘરે આવી જાશો, 6 વાગ્યા પછી તું શું કરતો હોય? ઓવરટાઈમ કરવા ક્યાંક વયો જતો હોય તો, બીજું કામ કરવા વયો જતો હોય તો, આ તારી વહુને કહેતી હોય તો કે બપોરે 1 વાગે તો નવરી થઈ જાય, તો ઓલું ચોંટાડવાનું લાવે, કોકના ઘરના કામ કરવા જાય. તમે વિચાર તો કરો, એટલી બીમાર છે, એટલું ઓલું કરે છે તો કેટલું કેટલું કરે, આખા દિવસ ઘરનું કામ કરતી હોય છે, અને ઉપર જતાં હજી એને ઓછું પડે છે. હું તો કાંઈ આમ સમજ જ નથી પડતી. અને મારા હારા એટલા કેપેસિટીવાળા નથી કે એની પાસેથી હું પૈસા માગું કે ભાઈ તમે થોડી મને મદદ કરો. એ આપણા કરતાં વધારે ગરીબ છે, તેની પાસે મારે માગીને એને કેમ હેરાન કરવા? એ વાત તારી સાચી છે, પણ મને એ નથી ખબર પડતી કે આ સમયમાં જે દીકરો વધારે કમાય એ વાલો, ન કમાય એ દવલો. અરે એવું તો નથી બાપુજી કે મારે કમાવું નથી. મારો પગાર ઓછો છે, મારે આમ જેટલી આવડત છે એ પ્રમાણે મને પૈસા મળે છે. સાગરમાં થોડી વધારે આવડત છે, એ હોશિયાર છે, થોડો ભણેલો વધારે છે, તેને વધારે પૈસા મળે છે, વધારે પગાર મળે છે. એમાં મારો શું વાંક? હું કદાચ કામમાં ચોરી કરતો હોય, કામ ન કરવા જતો હોય, ઘરે બેઠો બેઠો રોટલા તોડતો હોય તો એક વાત અલગ છે. હું પણ જેટલું સવારથી સાંજ સુધી કામ કરું છું તોય મારે બાને નડે છે કે તું 6 વાગે તો ઘર વહી આવે છે, આપણે 11 વાગે સૂતા હોય છે, તો 3-4 કલાક બીજું કામ કરવા જતો હોય તો. અરે એને એ કેમ ખબર નથી કે સાગરને ભણાવવા સારું થઈને તે ભણતર છોડી દીધું અને સામાન્ય નોકરીમાં લાગી ગયો છે, એટલે પગાર ઓછો છે. વાત બધી સાચી છે, પણ આ બાને એ બધું કાંઈ દેખાશે નહીં. એને તો બસ મારે તો પૈસા જોઈએ, જેટલા તારી પાસેથી લઉં એટલા સાગર પાસેથી લઉં છું, એની પાસેથી આમ કરું છું, તેમ કરું છું. બાપુજી હવે હું કહું છું કે મારે હર્ષાનું ગમે તેમ કરીને ઓપરેશન કરાવવું પડે એમ છે. જો હું બહારથી એવું લાગે ને તો ક્યાંક વ્યાજે વ્યવસ્થા કરું છું, અને તમારેથી કાંઈ થતું હોય તો થોડા ઘણા કરાવી દો ને, તો ઓપરેશન થઈ જાય અને હું એને છે ને એના પપ્પાને ઘરે ઓપરેશન પછી મૂક્યા હોય એટલે અહીંયા થોડો આરામે થાય, કેમ કે અહીંયા રહેશે ને તો અમારી બા આરામે નહીં કરવા દે અને ખોટી વધારે તબિયત ખરાબ થાય. હવે જો વ્યાજે નથી ગોતવા, પહેલાં તો એક ફેર સાગરને મળ, કારણ કે તમારા બંનેને કોઈ તકલીફ નથી. સાગર પણ તારી મમ્મીને ઘણી વાર કહેતો હોય ભાઈ ભાભી સાથે આવું શું કામ વર્તન કરો છો. જો સાગર કાંઈક ખાસો થાય ને તો સાગર સામે તારી માં કાંઈ નહીં બોલી શકે. વાત બધી સાચી છે, પણ હવે સમજી જાય તો સારું છે, કેમ કે આમને દિવસ કરવા જતા જો એને પેટનો વધારે પ્રોબ્લેમ આવશે ને તો આની કરતાં વધારે ખર્ચો થાય, તો વધારે મુસીબત થાય અને તકલીફ થાય એ અલગથી. હા, મને કે એના બાપને કહો, અલા ભાઈ એનો બાપ ક્યાં પૈસાવાળો છે ને આમાંય દીકરીને પરણાવીને સાસરે મોકલી તો સાસરિયાવાળાની જવાબદારી હોય બધી. મને એ જ કે તો એને કહેતી હોય તો એના બાપો એને મદદ કરે. હવે આપણે જાણીએ છીએ કે એને બચારાને ગમાંડમાં ઘરનું હાલે છે, એમાં એની પાસેથી ક્યાં તમે પૈસા માગો ને ક્યાં એની ઓલું કરાવરાવો? કાંઈ નહીં, તું શાંતિ રાખ. જો મારાથી જેટલી વ્યવસ્થા થશે એટલી હું બહારથી કરીશ, અને તું એક ફેર સાગરને મળી લેજે. હું કહેશે જોઈએ છીએ, કારણ કે સાગર પાસે તો બહુ લટોડા પટોડા કરે છે. કેમ કે એ રળીને વધારે આપે છે ને, અને નનકો હોય ને એ માનો હંમેશા વાલો હોય છે, એ વર્ષોથી હાલી આવે છે, અને એ બે માણા કોને ખબર કાંઈ અલગ રીતે સાચવતા હશે બાને તો વધારે પ્રેમ રાખે છે. હા બેટા, એવું નથી, તારી માં અવળાઈ કરે છે. એ દેરાણી જેઠાણીને તમારા બે ભાઈને તો કાંઈ મનમાં એવું છે જ નહીં. અમે રાખતા પણ નથી,
પણ આમાં શું હોય છે, ગમે એ વ્યક્તિને રોજે રોજ એકને એક વાતનું ટોર્ચરિંગ કરતા રહેતા હોય ને તો એને સામેવાળા પ્રત્યે અરુચિ ઊભી થઈ જાય. હવે મારી અને હર્ષા વિશે સાગર અને રીતિકાને રોજે રોજ નવું નવું કહેતા રહેતા હોય તો એના મનમાં અમારી પ્રત્યે થોડી અરુચિ ઊભી થાય. એ વાત બરોબર છે, પણ એ લોકો માને એવું નથી. તારી માને એ ઓળખી ગયા છે, એટલે કદાચ તમારા વિરુદ્ધ ગમે એટલે આના કાન ભરે ને તો એ બેને મગજમાં ઉતરે એમ નથી. કાંઈ વાંધો નહીં. જો ઘરે બેસીને તો મારે સાગર સાથે વાત થાય નહીં, તો હું બહાર ગમે ક્યાંક મળી અને સાગર હારે વાત કરી લઉં છું. આ સમય મળે છે ને વાત હા, કરી લેજે. સારું. અને તમે પણ થોડીક પૈસાની ક્યાંક વ્યવસ્થા કરજો તો વહેલી તકે ઓપરેશન થઈ જાય. હાલો હવે. હે ભગવાન. અરે ભાભી, શું થયું તમને? ઓય માં, અરે શું થયું? રીતિકા પેટમાં બહુ દુખે છે. અરે ભાભી, પણ તમે શું કામ બધા કામ કર્યા રાખો છો? જો હું સમજી શકું છું કે મમ્મી તમને જ બોલતા હોય, પણ છતાંય તમારે આરામ જ કરવાનું. બહુ વધારે દુખે છે, હોસ્પિટલ જવું છે? બહુ દુખે છે. મેં બાને કીધું, વાત કરી. બા મારે દવાખાને જવું છે. તો શું થયું કે હું લઈ જાઉં ને? ઊભા રહો. મમ્મી! નહીં માને રીતિકા રહેવા દે. અરે પૈસા તો જોઈએ ને, ભલે ને હું લઈ જઈશ તમને, હમણાં ફોન કરી દઈશ, કાં તો ભાઈને ફોન કરી દઉં, પણ પૈસા માટે હું હમણાં બોલાવ. મમ્મી! મારી વાત માનશે, એકવાર ટ્રાય તો કરી કેમ બોલાવી? કામ હતું તો? મમ્મી જુઓ ને, ભાભીને કેટલું બધું પેટમાં દુખે છે. એમણે અત્યારે ને અત્યારે જ હોસ્પિટલે લઈ જવું પડે એમ છે. તો લઈ જા. હા હા, હું લઈ જઈશ. થોડાક પૈસા આપો ને, રિક્ષામાં લઈ જાઉં તો ભાડાના અને હોસ્પિટલમાં જેટલો ખર્ચો થાય. હા, રસોડામાં છે ને ઓલા ચાનો ડબ્બો છે ને એમાં 200 રૂપિયા પડ્યા છે, લઈ જા. હા મમ્મી, 200 રૂપિયામાં શું થાય? ડોક્ટરને બતાવાય. અરે પણ ભાડું ને ડોક્ટર ને કંઈક ઓપરેશન ફાઇલના કરવું 1000 પડ્યું. રૂપિયા થશે. લ્યો, ફાઇલના 1000 રૂપિયા થાય. હવે કાગળની ફાઇલ આવડે એમાં એના 1000 રૂપિયા દેવાતા હોય. હા, તો બા ડોક્ટર મોટો હોય તેની ફાઇલના રૂપિયા હોય. તે આપણને કઈ મોટો થયો છે. પણ હું એમ કહું છું, આ બેવ ભાઈઓ મને કમાઈને દે છે એમાં બેટા ઘર હાલે છે, બીજું કાંઈ 30 દિવસે વધતું નથી. આ 200 રૂપિયા મેં જેમ તેમ બચાવ્યા હતા, ઈ પડ્યા ચાના ડબ્બામાં. મમ્મી શું કામ તમે ખોટું બોલો છો? મને બધી જ ખબર છે કે તમારા દીકરા તમને કેટલું આપે છે ને કેટલું ઘરમાં વપરાય છે. જેટલો મોટો આપે છે ને એટલા જ નાના પાસેથી લઉં છું. તો નાનાનો પગાર થોડોક વધારે છે તો તારી પાસે પડ્યા હશે પૈસા, લઈ જાય ને. મમ્મી મારી પાસે હોત તો હું તમને થોડી કહેત. એમાં એવું છે કે પેલું બધું ઓનલાઈન જ હોય છે એમની પાસે, અને મને એવી કંઈ જરૂર પડતી નથી એટલે હું એમની પાસેથી માંગતી નથી પૈસા. હા તો તારા ખાતામાં નાખી દઈએ, એને ફોન કરને. પણ મારી પાસે ઘર ચલાવવા સિવાયના પૈસા ન હોય, ઈ નક્કી. તમારી પાસે લાખ રૂપિયા છે પણ તમે કાઢતા નથી. ક્યાં તને સપનું આવ્યું હતું અને કાં મને કોઈ છાપરું ફાડીને દીધું હતું? આ બે ભાઈઓ જે દે છે એમાં, અને આજકાલ તમને ખબર નથી, અનાજ શાકભાજી જો 80 રૂપિયા કિલો થઈ ગયા ને આપણે ઘરમાં આટલા 4-5 જણા, તો જોઈ નહીં રોજનું કિલો શાક તો એમ વયું જાય. મને બધી જ ખબર છે મમ્મી. અત્યારે એ બધી લપ મૂકો ને કે કયા પૈસા ક્યાં વપરાય છે. અત્યારે પૈસા જોઈએ છે, થોડાક આપી દો ને. કીધું 200 રૂપિયા લઈ જા, તો તારું એ ભેજું હાલતું નથી. તારું નહીં હાલવા દે, રહેવા દે. અત્યાર સુધી મારું નથી હાલવા દીધું. આ ઘરમાં એના પતિનું નથી હાલતું, નથી આપણા પતિનું હાલતું. એટલે તું એની સામે ખોટી મગજમારી ન કર. જો મોટા કરતા સાગરનો પગાર વધારે છે તો એની પાસે કાંઈ ને કાંઈ બચત હશે. હું તો છે ને જેટલું ધર્મેશ આપે છે ને ભાભી કાંઈ ને વધારે નાટક ચાલે છે, ચાલવા દે. નાટક જો, નથી મમ્મી. મારી વાત સાંભળ. ધર્મેશ મને 11,000 આપે છે, એટલા જ હું સાગર પાસેથી લઉં છું. હવે આપણે 5 જણમાં 20-22 હજાર તો જોઈએ જ ને. અને આ બિલ કેવા આવે છે મોટા મોટા. તો હું એમ કહું છું, સાગરનો પગાર વધારે છે તો એની પાસે તો થોડુંક વધતું હશે ને, એ પૈસા લઈ જા. બધું ઘર તો એક જ છે. મમ્મી હું ક્યાં તમને ના પાડું છું, પણ તમને પણ ખબર છે કે અત્યારે એમના પેલી સેવિંગ્સમાં ઘણા બધા પૈસા એમાં વયા જાય છે, બાકી એ તમને આપે છે. એટલે સેવિંગ્સમાં એટલે બચતમાં, એટલે પૈસા તો છે જ તમારી પાસે. હા તો ઈ પણ વાપરો. એ તમે એ ન કાઢી શકાય અત્યારે. અત્યારે કાઢી લઈએ તો એનું વ્યાજ ન મળે.
જો હવે તમે લોકો આટલા સ્વાર્થી છો, એક વ્યાજને માટે થઈને તમે તમારી ભાભી માટે પૈસા નથી કાઢી શકતા, તો હું ઘર ચલાવવામાંથી ક્યાંથી પૈસા કાઢું? અરે પણ મમ્મી તમે એટલું તો વિચાર કરો કે અમારું તો સેવિંગ્સમાં ઓલરેડી મૂકી દીધા છે, એટલે અમે નથી કાઢી શકતા. પણ ઘરમાં જો પૈસા હોય તો પછી અમારે એમાંથી કાઢવાનો શું મતલબ? બરાબર છે, હા વાંચી વાત કરી. આ તમે સેવિંગમાં પૈસા મૂકી દીધા છે અને એનું વ્યાજ તૂટી જાય, માન કે ન કરે નારાયણ, અત્યારે તને કંઈક હોસ્પિટલમાં જરૂર પડી તોય તમે એ પૈસા ન કાઢો ને? શું કામ નહીં કાઢીએ બા? મમ્મી જુઓ, હું એમ કહું છું તમને કે જ્યારે આપણા ઘરમાં પહેલેથી પૈસા છે તો પછી એમાંથી કાઢવાનો શું મતલબ? તો લઈ લે બસ 200 રૂપિયા. બીજા પૈસા મારી પાસે છે ને એને વાત કરતાય નહીં. જો તારો વર તારા માટે પૈસા તોડી શકતો હોય સેવિંગના, તો ભાભી માટે ને એનું ઉપરાણું લઈને તો આવી જાવ છો, તો કરો એનામાંથી ખર્ચા. છોડો, તમે નહીં સમજી શકો. ઈ જ કોઈ કહું. માણસની તકલીફ પણ નથી એ સમજતા. જ કહું છું કે તારો વર એટલું કમાય છે તો તું કેમ એની તકલીફ નથી સમજી શકતી? વાત જ કરવી બેકાર છે. ભાભી સલાહ દેવી છે, સહકાર નથી દેવો બધાયને. શું થયું? શું વિચાર કરો છો? ઓલા બેન છે, એક તો એમનો વજન એટલો, એક તો એમનું શરીર હેવી. એ ચાલતા ચાલતા સામેથી જો સ્લીપ મારી ગયા ને તો ઉત્પા કરવા મતલબ ઊભા કરવા વકેટના થઈ જવાના છે. બરાબર વાત છે. અને પેલા બેન તો મસ્ત દેખાય છે જો, હે પતલા પતલા. એ ઓલી ઓલી લાલ સ્કૂટી ઉપર બેઠા હે. હા મસ્ત દેખાય છે ને. અરે શું વાત કરે છે, જોરદાર. બસ કયા બેન કેવા છે, કયા બેન કેવા દેખાય છે, આમ જ ધ્યાન છે તમારું. મસ્તી કરું છું ભાઈ, આ તો મને ઇન્સ્ટન્ટ દેખાઈ ગયા એટલા માટે મેં કીધું. એ બેન છે ને હાથીને કોમ્પિટિશન આપે છે. આવું ન બોલાય કોઈના માટે. ભગવાને જેવા બનાવ્યા છે એવા છે. એવા છે નહીં, આપણા શરીરને આપણે કેવી રીતે ઢાળવું ને એ આપણા હાથની વાત છે. હા પણ કોક લોકોમાં પ્રોબ્લેમ હોય છે. એટલે હવે આપણા ભાભીને જ જોઈ લો. આ ભાભી ક્યાં વધારે ખાય છે, છતાં એમનું શરીર છે ને, એમને તો પછી બીમારી છે. તો એમ ઘણા બધા લોકોમાં બીમારીના લીધે પણ શરીર આમ વધતું હોય. સાચી વાત છે તારી વાત એકદમ સાચી છે કે ઘણા લોકોમાં જેનેટિક પ્રોબ્લેમ હોય અથવા કોઈ એવી બીમારી હોય જેના કારણે વજન ઘટે નહીં પણ વધતું જ રહે. હું શું કહું તને, હા ગાર્ડનમાં તો આપણે આવ્યા પણ હવે પહેલા જેવી મજા નથી રહી. કેમ? બસ ને, તમારા માટે પણ હું જૂની થઈ ગઈ. અરે જૂનીની વાત નથી, જે સગપણ પછી અને લગ્ન પહેલાનો સમય હોય ને એ સમય જ કંઈક અલગ હોય છે. બોલો બોલ, બોલ. ના ના તમે પૂરું કરી લો પછી હું કહું. મતલબ કે પોતાના પાત્રને મળવાની તડપ, ક્યારે એની સાથે વાત કરી લઉં, શું વાત કરીશ, મારી આ વાતથી એને સારું લાગશે ખરાબ લાગશે, આ બધા વિચારો, આની જ એક અલગ મજા હતી. અને એમાં પણ પોતાના પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જવાનો મોકો મળી જાય ને તો એનાથી વિશેષ બીજું કંઈ જ નહીં. તો આ તો તમારું માનવું હતું, પણ મારું માનવું તો એમ છે કે આ બધી વસ્તુઓ છે ને વ્યક્તિ ઉપર અને તમારા વિચારો ઉપર આધાર હોય છે. તમને ખબર છે, હું તો હજી તમારા માટે એવું જ વિચારું છું. શું? એટલે મારા માટે તો આપણા સગપણ પછી અને લગ્ન પહેલાંનો જે ગાળો હતો ને, મારા મનમાં તો હજી એવી જ ફિલિંગ્સ હોય છે કે ક્યારે આપણે બહાર ફરવા જઈએ, ક્યારે જ્યારે તમે કામ પર જાઓ છો ત્યારે મને રોજ સાંજે એવું જ થાય છે કે ક્યારે તમે આવશો, ક્યારે તમારી મનપસંદ વાનગી બનાવીને હું તમને ખવડાવું. તો એ બધું માણસ ઉપર ડિપેન્ડ કરે છે. હવે તમારી અંદર એવી ફિલિંગ્સ નહીં હોય, મારી અંદર તો છે. જો હું તો એવું માનું છું કે પ્રેમ એટલે એવો એટ્રેક્શન જો હંમેશા બસ વધતું રહે. હા હોઈ શકે છે, હું ક્યાં ના પાડું. અને જ્યારે પોતાનું મનગમતું પાત્ર પોતાની પાસે હોય ને ત્યારે પ્રેમ ના પણ કરવો હોય ને તો પણ હદ કરતાં વધારે થઈ જાય છે.
અચ્છા સાંભળો ને, શું? મારે તમને એક વાત કહેવી હતી અને હમણાં જ્યારે મેં ભાભીનું નામ લીધું ને ત્યારે મને એ વાત પણ યાદ આવી, પણ પછી તમારું બીજું ટોપિક ચાલુ થઈ ગયું એટલે હું વચ્ચે ન બોલી. બોલ ને તું, શું વાત છે? હું એમ કહું છું કે આ તમને તો ખબર જ છે શું? કે મમ્મી ભાભીને કેટલું બધું ટોર્ચર કરે છે. અને ટોર્ચર તો ચાલો 2 નંબરની વાત છે, પણ ભાભીનું ઓપરેશન કરાવવું પડે એમ છે. એમને બીમારી વધતી જ જાય છે, તો આપણે કંઈક કરવું પડશે. શું કરવાના વળી આપણે તો? આ મારા મમ્મી છે ને મારા મોટા ભાઈનું નથી માનતા, અરે એનાથી વિશેષ મારા પપ્પાનું નથી માનતા, તો મારું તો શું માનવાનું આવે? પણ એ તમને એવી રીતે નથી રાખતા ને. તમને વધારે સાચવે છે, તમને તમારું ધ્યાન વધારે રાખે છે, તો કદાચ તમારી વાત બી સમજે તો તમે. એવું નથી, એવું જરાય નથી. હું તને કહું, આ શું કામ મમ્મી મને વધારે સાચવે છે અને મારું બધું માને છે, એનું પણ એક કારણ છે. મારો પગાર થોડો વધારે છે ને એટલા માટે મમ્મી મને વધારે માન આપે છે ને મારી વધારે પડતી કાળજી લે છે. પણ એની સાથે સાથે હું કંઈ ઘરમાં બોલતો નથી ને એ માટે પણ મારી સાથે આવું વર્તન થાય છે. જો હું કદાચ ઘરની બાબતોમાં બોલવાનું શરૂ કરીશ ને તો મમ્મી પણ મને બધાની જેમ જ ટ્રીટ કરવા મળશે. પણ ઘરની બાબતમાં તમે કંઈ નહીં બોલો તો વાંધો નહીં, પણ આ ભાભીનું ઓપરેશન કરાવવું પડશે, એમનો પગારે ઓછો છે, તો આપણે જ કંઈક એમને હેલ્પ કરવી જોઈએ. સારું, હું કંઈક વિચારું છું કે આપણે શું કરી શકીએ. ઠીક છે? તમે મમ્મી સાથે વાત કરો કે બસ આ ભાભીનું એકવાર ઓપરેશન થઈ જાય ને પછી આપણા ઘરનું તો જોયું જશે. કહું છું ને તને, હું મારી રીતે બધી ટ્રાય કરીશ કે હું શું કરી શકું છું. ઓકે, હવે ઘરે જઈએ, ભૂખ લાગી છે. ચાલો. મોટા ભાઈ, હા કઈ બાજુ જાઉં છું? અચ્છા, હવે તારા ભાભીને ઓપરેશન જલ્દીથી જલ્દી કરાવવું પડે એમ છે, એટલે 1-2 જણાને મેં કીધું છે. પૈસાની હવે શું જોગવાઈ થાય છે એની પર આધાર છે. હજુ નથી થયા પૈસા? ના, મેં વિચાર કર્યો હતો કે એકાદ જગ્યાએથી વ્યાજે લઈ લો, પણ બાપુજીએ ના પાડી કે હું કંઈક કરીશ. હવે એ બિચારાથી પણ એડજસ્ટ એટલું બધું થયું નથી હજી કાંઈ, તો વ્યાજ થોડું વધારે હતું એટલે મેં 1-2 મિત્રને કીધું છે થોડા થોડા જો કરી દે તો હોસ્પિટલના ખર્ચા પૂરતા થઈ જાય એટલે બસ. પણ જોઈએ હવે શું ભગવાન સાથ આપે છે કે નહીં. ખરેખર સાથે પૈસા વગરના થઈ ગયા છે. હા, મમ્મી એક વાતમાં સમજતા જ નથી ને. કોને ખબર પૈસા બાંધીને ક્યાં જવું હશે એને. અરે વ્યક્તિ સમજે તો ખરા ને કે પોતાના ઘરમાં પોતાના જ વ્યક્તિઓ તકલીફમાં છે તો આવું થોડું કોઈ કરે. અરે એક મા પોતાના સંતાનો માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે, અને એક આપણી માં છે, ખબર છે કે પોતાની વહુ પોતાની આંખની સામે તડપી રહી છે, એનું ઓપરેશન કરાવવું જરૂરી થઈ ગયું છે, તો પણ હાથમાંથી રૂપિયો છૂટતો નથી. આમાં જોવા જઈએ ને તો આપણો ઘણો વાંક છે. આપણો વળી કેમ ન વાંક? તો શું યાર, જ્યારે હોય ત્યારે બસ પૈસાની માગણી, અને આપણે જ્યારે માગણી થતી એટલે આપતા રહેતા, અને ક્યારે એવું વિચાર્યું પણ નહીં કે જ્યારે આપણે ખરેખર આવી હોસ્પિટલની કે બીજી કોઈ જરૂરત પડશે ત્યારે મમ્મી પૈસા નહીં આપે. એવી પહેલેથી ખબર હોત તો આપણે આપણી રીતની થોડી સેવિંગ કરતા રહેત, આપણી પાસે થોડી બચત રાખત તો આવા સમયે કામ લાગે, પણ નહીં. શું કહેવું આમાં ખબર નથી પડતી. જો મોટા ભાઈ, મમ્મી તો છે ને હવે કોઈ પણ હિસાબે પૈસા નહીં આપે, પણ મારી પાસે એક રસ્તો છે. શું રસ્તો છે બોલી ભાઈ? જો મારી પાસે છે ને મારું સેવિંગ પડ્યું છે. હું મારી આવકમાંથી અમુક ટકા પૈસા બચાવીને ખાતામાં એક જગ્યાએ સેવિંગ તરીકે રાખતો હતો, તો એ પૈસા હું તમને આપું છું. અત્યારે જેમ બને એમ જલ્દીથી જલ્દી તમે ભાભીનું ઓપરેશન કરાવી નાખો. એકવાર એમનું ઓપરેશન થઈ જશે ને પછી બધું શાંત થઈ જશે.
ભાઈ તે તો મારી ઉપરથી આખો બોજ ઉતારી દીધો. પણ જો આ વાતની મમ્મીને ખબર પડશે ને. અરે કોણ કહેવા જશે? કોઈ કહેશે નહીં. એ બધી ચિંતા ના કરો. અત્યારે છે ને મહત્વની વાત એ છે કે આપણે કેમ કરીને ભાભીને બેઠા કરીએ. હા, એમનું જલ્દીથી જલ્દી ઓપરેશન થઈ જાય ને એટલે પછી તો લડી લેશું. તો એક કામ કરું, ફટાફટ ડૉક્ટરને ફોન કરીને એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. હા. અને પૈસા જે પહેલાં ડિપોઝિટ આગળ ભરવાના હોય એ ભરી દઈએ એટલે ઓપરેશનની તારીખ ફટાફટ જો આજને આજ થતું હોય ને તો કાલ નથી કરવું. હા, એ. સારું, ચાલ તો મને પૈસા ચાલ. ભાભી હા બોલ રીતિકા. ભાભી કેવું છે? હજી એટલું બધું જ કે છે? થોડીક રાહત છે. થોડીક રાહત છે તો સારું, કારણ કે આપણે ઓપરેશન ચાલુ કરશું ને એમાં વાર લાગશે. હા. તમે પૂછ્યું નહીં કે ઓપરેશન કેવી રીતે ચાલુ કરશે? આ મમ્મી તો પૈસા આપતા જ નથી. હા કા મારું મગજ કંઈ કામ જ નથી કરતું. પૈસા વગર તો ક્યાંથી દવાખાને જાશું ને તું એમ કહેશે કે ઓપરેશન ચાલુ થઈ જશે. ભાભી તમે જરાય ચિંતા નહીં કરો. જો મેં કીધું તું ને કે અમારા થોડાક પૈસા હતા સેવિંગ્સમાં. અમે તો બસ એ રાહ જોતા હતા કે આ મમ્મી ઘરનામાં જે પૈસા પડ્યા છે એમાંથી આપી દઈએ તો સારું, પણ હવે એ નથી માનતા એટલે અમે સેવિંગ્સ માટેના પૈસા છોડાવી દીધા છે. અને એટલે તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. સાગરે ભાઈને પૈસા આપી દીધા છે. શું કરવા આપ્યા તે? તારે શું આપવાની જરૂર હતી? મેં નથી આપ્યા. એક ભાઈએ પોતાના ભાઈને આપ્યા છે, બાકી મેં તો કંઈ નથી આપ્યા. ખરેખર રીતિકા, તારા જેવી દેરાણી ભગવાન બધાને આપે. પોતાની જેઠાણીને સમજે ના દર્દને સમજે. નકર કોઈ ભાઈ ભાઈને મદદ નથી કરતું. બસ ને. થેન્ક યુ. બોલો, હજી તો આટલું બોલ્યા એના માટે હું બોલવા જતી હતી કે બસ ને કરી દીધી ને નાની વાત, અને પાછા તમે થેન્ક યુ બોલો છો. ભાભી તમે ખાલી જેઠાણી નથી, મારા મોટા બહેન છો. અને પેલું કહેવાય ને તમે સાગરના ભાભી છો, અને ભાભી તો માં સમાન હોય છે. હવે કોઈ પોતાની માં પાછળ ખર્ચો નહીં કરે. જો માને જ્યારે જરૂર છે ત્યારે એ પૈસા કામ ન લાગે તો ક્યારે કામ લાગશે? એટલે હવે તમે જરાય ચિંતા નહીં કરો. જોજો હવે જલ્દીથી જલ્દી ઓપરેશન ચાલુ થઈ જશે અને સૌ સારાવાના થઈ જશે. બસ એક પેટનો રોગ વયો જાય ને તો હું જગ જીતી જાય. મને નથી ગમતું આવી રીતના તમને બધાને કહેવાનું કે મને પેટમાં દુખે છે. અને તો ખબર છે ને કે પેટના દુખાવાની વાત કરું કે બા ન ફાવે એવા વેણ બોલે, છતાં હું બધું સાંભળું છું. મને કોઈ શોખ તો નહીં થતો હોય ને? કોઈ માણસને બીમાર પડવાનું કોઈ ઓલું થાય? કોઈને શોખ ન થાય, મને ખબર છે. અને રહી વાત મમ્મીની, તો એ તો માણસ આપણે એમને કહી શકીએ ને એવું નથી. એ કોઈ પણ માણસ બીજા માણસનું દુઃખ દર્દ પીડા બધું સમજે છે, પણ એ મમ્મી છે કે પોતાની વહુનું દુઃખ નથી સમજી શકતા. હો વાતની એક વાત, તારા મા બાપે તને એવા સંસ્કાર આપ્યા છે કે તને કોકના દુઃખ સમજાય છે અને એને સાથ દેશો. આ માણસાઈ કહેવાય. આના માટે ઉતારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે બેન. ભાભી કેવી વાત કરો છો તમે? હા રીતિકા, હું સાચું કહું છું. અત્યારે મારે કોઈનો સહારો નથી. જો ઓપરેશન નહીં થાય તો ખબર નહીં મારી શું હાલત થશે. આટલો દુખાવો થાય, સહન પણ નથી થતો. હવે આ બધું તમારે વિચારવાની કોઈ જરૂર નથી કે ઓપરેશન નહીં થાય તો શું થશે. આ બધું અત્યાર સુધી વિચારવાનું હતું એ તમે વિચારી લીધું ને પોતાના મનને તકલીફ આપી દીધી. પણ હવે તમારે એવું કાંઈ વિચારવાની જરૂર નથી, કારણ કે ઓપરેશન થશે ને જલ્દીથી જલ્દી તમે જોજો એકદમ સાજા થઈ જશો. પછી ભલે ને મમ્મી જેટલું બોલે એટલું ચાલે, સાંભળી લેજો. ઓપરેશન થઈ જાય એનું હાજે થઈને ઘરે આવી જાઉં ને પછી તો હું તને કંઈ કામ નહીં કરવા દઉં. અને જેટલા સેંગના પૈસા તે મારી પાછળ વાપરવાનું વિચાર્યું છે ને
નાથી ને 10 ગણા હું તને પાછા આપીશ બસ ગમે એમ બસ કરી. બસ બસ આગળ કંઈ બોલતા જ નહીં. આ પૈસા અમારા કે કોઈ બીજાના નહોતા, આપણા ઘરના પૈસા હતા. સાગર કમાય કે મોટા ભાઈ કમાય, પૈસા તો ઘરના જ છે ને. એક ભાઈ પોતાના ભાઈને કામ નહીં લાગે તો કોણ કામ લાગશે? અને એમાં છે ને પૈસા પાછા દેવાના ન હોય. ખબર છે બહુ મોટા માણસ છો તમે કે પૈસા પાછા આપશો. અને રહી વાત ઘરના કામ કરવાની, તો એ તો હું એમ બી નહીં કરવાની. તમે સાજા થઈ જાઓ ને પછી બધા કામ તમારી પાસેથી કરાવીશ. જોજો. પાક્કું. બસ હવે ટેન્શન નહીં લો. કોણ જાણે હું સમાચાર આવશે. કાંઈ નહીં હોય. એ આમ તો આ ટોયલેટ નહીં થતું હોય ને એટલે પેટમાં દુખતું હશે અને એનું એને રાઈનો પાડ કરીને મૂકી દીધો છે. જો આજે આવે ને પછી એની વાત છે. મારું કહ્યું બેટી કોઈ માને જ નહીં. શું સમાચાર છે? સમાચાર કંઈ ખાસ નથી. હજી નથી ને? મને ખબર જ હતી કાંઈ ન હોય. આમથું પેટમાં દુખે ને લ્યો ડૉક્ટર પાસે વયા ગયા. બા તમે કેમ નથી સમજતા? આ પહેલાંય ડૉક્ટરે કીધું હતું કે ઓપરેશન કરાવવું જ પડશે. અને હજી ડૉક્ટરે એ જ વાત કીધી છે. બસ પૈસાની જરૂર હતી તે મેં આપી દીધા. બટા શું બોલી? આપી દીધા મેં પૈસા. તે ક્યાંથી આપ્યા? કીધું તો હતું તમને કે સેવિંગ્સમાં થોડાક પૈસા રાખ્યા છે. તમે જ કીધું હતું કે એમાંથી આપી દો. લ્યો આ તો તું બહુ બડબડ કરતી હતી ને એટલે મેં કીધું કે આપી દે સેવિંગમાંથી. ત્યાં તો તે આપીએ દીધા. પૂછતી ગાતી એ નથી. તો શું કરે? બોલો ને. સેવિંગ્સના પૈસા ન આપે તો શું કરે? કારણ કે તમારા ગળેથી તો પૈસા છૂટતા જ નથી. હા, જેટલા પણ પૈસા છે, જે પણ કંઈ તમારી માલ મિલકત છે ને, એ બધી તમે બાંધીને ઠાઠડીમાં લઈ જવાના છો, નહીં? એનો અર્થ એમ કે એના માટે હવે હું આ મકાન વેચી દઉં. અરે જીવ વેચવો પડે ને તો જાત વેચી દેવાય. લ્યો પછી રહીએ ક્યાં? ઝૂંપડામાં. તોય તમે કહેશો અરે માણસ મહત્વનું છે કે પૈસા? થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો. આજે છે ને મને મારા ઉપર શરમ આવે છે કે મારી માં અને એ પણ આવી. માં કોને કહેવાય એના નામ ઉપર છે ને તમે કલંક છો, કલંક. અરે પારકા હોય ને તો એની પણ મદદ કરવા માણસો આગળ આવે છે. જેની આંખની ઓળખાણ ન હોય ને એને 5-10 રૂપિયાની મદદ કરે છે. અને તમે ઘરની વહુ છે, એટલા દિવસથી પીડાય છે, ઘરમાં એનો નાનો દીકરો છે, છતાંય તમારા મનમાં કે મગજમાં દયા નથી. ઊભો રહે. તું શું કહે? પારકા હોય ને એ 5-10 રૂપિયાની મદદ કરે. મેં આને કીધું તું ચાના ડબ્બામાં 200 રૂપિયા છે લઈ જા, તોય ન લઈ ગઈ. તો એમાં મારો વાંક? જ્યારે જેટલાની જરૂર પડે ને એટલા આપવાય પડે. આ તો એ છે, કાલ સવારે તમારી તબિયત ખરાબ થશે, તમને કંઈક એવી બીમારી થશે, ત્યારે શું એમ કહેશો કે બીમારી તો થયા કરે દીકરા, એની માટે દવાખાનું થોડું કરવાનું હોય, આટલો બધો ખર્ચો થોડો કરવાનો હોય? એ ત્યારે પડશે એવા દેવાશે. બસ. તો ત્યારે દેવાશો ને તો આ ઘરનું વ્યક્તિ જ છે, અને આ કમાવા તમે નથી જાતા, હું ને મોટા ભાઈ જઈએ છીએ. હા સાચી વાત છે. તું ને ધર્મેશ જાવ છો કમાવા. ધર્મેશ જેટલા રૂપિયા આપે છે એટલા જ રૂપિયા હું તારા પાસેથી લઉં છું. બાકીના તો તું બચાવે જ છે ને, તો પછી એમાંથી કરાય ખર્ચા. અને મારે તો ખાલી ઘર ચલાવવાનું છે, તો તમારા 2 જણના આપેલા પૈસામાંથી ઘર જ ચાલે છે. આ 200 રૂપિયા ખાલી બચતના પડ્યા જ. મારી પાસે બીજું કાંઈ નથી. રેવા દો ને બા, કોને રમાડો છો? તમારો જ દીકરો છું ને, તમારા કોઠે જાળોટીને મોટો થયો છો, એટલે રમત રમતા હોય ને તો ગામ પાસે રમજો, મારી પાસે ન રમવા. હા તો તું મને કે 8,000 ધમલો આપે છે ને 8,000 તું આપે, 16,000માં આપણા 4 જણનું 5 જણનું થાય કેમ? તું સમજતો કા નથી? આ મોંઘવારી જો ગામમાં કેવી ફાટી નીકળી છે. હા, કારણ કે 16,000 જ ઘરમાં આવે છે, એનાથી વિશેષ તો ક્યાં કે ઘરમાં આવે જ છે. કેમ કોણ બાજુવાળું આપી જાય છે મને? કયા પૈસા આવે છે કે મને ગણાવ? 2 ભાઈના પગાર સિવાયના કયા પૈસા આવે છે? જો બા, અમારો જે પણ કંઈ પગાર આવે ને એ બધો તમારા હાથમાં છે. ના. ઘરના બધા વ્યક્તિને ખબર નથી. અચ્છા,
તો તું એમ કે તું એમ કહે છે કે સેવિંગ છે તમારી પાસે, તો તું જો બધો પગાર મને આપી દેતો હોય તો સેવિંગ ક્યાંથી થયું? અમારું હાંચવીને બેહવું પડે ને, કારણ કે આ તો કળિયુગ છે. ક્યારે કોનું મન ફરી જાય ને કોનું મગજ ફરી જાય કેમ નહીં ખબર પડે. તો મને લાગે જે તારા જેવા વિચાર છે એવા ધમલાના હશે, એ બચાવતો જ હશે, પણ અત્યારે એને પૈસા કાઢવા નથી. રહેવા દો ને, પત્ની છે એમની, અને પત્ની માટે છે ને વ્યક્તિ ગમે તે કરી શકે. કરી શક્યો નહીં ને? નથી એમની પાસે એટલે ન કરી શક્યા. બા કેમ નથી તમે સમજતા? અને સાંભળો, આ બધા ઓપરેશનના બહાના છે. ઓલીને અહીંયા ઘરે આરામ નથી મળતો ને, એ ના પાડે જ ને કે મને અહીંયા આરામ કરવા નથી મળતો, એટલે બેનને એમ કે આ હોસ્પિટલમાં જાઓ એટલે ત્યાંથી તો કોઈ કહેશે ને કે કપડાં વાસણ કરવા ઘરે આવ. સાચી જ વાત છે, તમારી વાત એકદમ સાચી છે. ડોક્ટર ખોટા, ડોક્ટરના રિપોર્ટ ખોટા, બધી સોનોગ્રાફી ખોટી, બધા એક્સરે ખોટા, બધું જ ખોટું. સાચું કોણ? તો કે મારી માં. સાચી વાત, રેવા દો ને, એકદમ સાચી વાત. માં છો એટલે કઈ બોલતો નથી. તમારી જગ્યાએ કોઈ બીજો હોય ને તો કહું હમણાં. બોલવામાં બાકી હું રાખે છે? આખા ગામનું તો બોલી નાખે છે ને પાછો કહે છે કે હું કાંઈ બોલતો નથી. હા, નથી જ બોલતો. ક્યાં કઈ બોલું જ છું? તમારા કરતા તો ઓછો જ જીભડો ચાલે છે મારો. જેટલા શબ્દ તું બોલે જ ને એના હું તને જવાબ દઉં છું, બાકીનું કાંઈ વધારાનું નથી બોલતી. એમ નહીં, તમારી માટે પૈસો જ મહત્વનો છે, પૈસા સિવાય કઈ મહત્વનું નથી. તમે સમજતા કેમ નથી? આ તમારા બે ભાઈઓ સિવાય ઘરમાંથી કમાવા કોણ જાય છે? આ એક ટ્યુશન કરે છે તો એના પૈસા એ એના રાખે છે. મેં એની પાસેથી રૂપિયો ક્યારેય માંગ્યો નથી, અને ઓલીને ક્યાંય કમાવા જવું નથી. તો પછી રહ્યું કોણ? તારા બાપાએ નથી કમાતા, અને હું ક્યાં જાઉં ઘર છોડીને? તો પૈસા આવે ક્યાંથી વધારાના? સમજ તો ખરો. જુઓ બા, તમને ખબર છે ને મને ખબર છે. આ તો હું બધું ગણાવવા નથી માંગતી, પણ છતાંય હવે આવી બધી તમે વાત કરો છો તો તમને કહી દઉં કે ઘરના બધાએ બિલ સાગર આપે છે. ઘરમાં બધી શાકભાજી ને બધું હું લઈ આવું છું, તો પછી તમારા પૈસા જાય છે ક્યાં? આટલું બધું ખોટું બોલે છે? રોજ સાંજે શાકભાજી લેવા હું જાઉં છું, તે મને ક્યારેય કીધું લ્યો આ 200 રૂપિયા આ બે ભાઈઓ આપે છે એમાંથી હું લાવું છું? અને બિલની વાત કરે છે, આ બિલ તો તારા બાપા ભરી આવે છે, હું એને પૈસા આપું એમાંથી. હું કામ ખોટા બોલો છો? રહેવા દો, ડિજિટલ યુગ છે મમ્મી. કેટલા બિલ બતાવું બોલો? કારણ કે મારામાંથી જ યુપીઆઈ થાય છે. બધાય બિલ મને અહીંયા આપવામાં આવે છે અને તારા પપ્પા ભરી આવે છે. છોડો ને, આ શું આપણે બધા હિસાબ લઈને બેસી ગયા? તમને ખબર છે કે તમારા મમ્મી માનવાના છે નહીં, તો ખોટા પ્રયત્નો કરવા જ બેકાર છે. હા, અને એમ પણ હવે પૈસાની અમારી કોઈ જરૂર નથી. તમે તમારા પૈસા તમારી પાસે રાખો, અમે અમારી રીતે સગવડ કરી લઈશું અમારા ભાભીને બચાવવામાં. બસ તો તમે આપી દીધા ને, બસ તો અહીંયા હું કામ માથાકૂટ કરવા આવ્યા, મારું મગજ ખાવા આવ્યા? ખબર જ પડી ગઈ છે અમને કે તમારી યારે માથું પછાડવું ને, આ કહેવાય ને કે તમારી યારે કદાચ ને સ્ટીલની ડોલને માર્યું હોય ને તો સ્ટીલની ડોલમાં ગોબો પડે, પણ તમને કાંઈ ફેર ન પડે. હા વાત તમારું એ કામકાજ છે. એનું કારણ છે તમારા બધાય ના શબ્દો જો મનમાં લઈને બેસું ને તો હું જીવી જ ન શકું. હા, ભેંસ જાઓ હવે કામ કરો. અરે તમે આવી ગયા? શું થયું? ભાભીને એડમિટ કરી દીધા? શું કીધું ડૉક્ટરે? એડમિટ તો કર્યા છે ભાભી, અને બધી વાત પણ થઈ ડૉક્ટર સાથે. કેમ આટલા બધા ટેન્શનમાં લાગો છો? શું કીધું છે ડૉક્ટરે? બોલો ને. ટેન્શન ના કરું તો શું કરું? આ મમ્મીએ પહેલાં જ પૈસા આપી દીધા હોત ને તો આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત એટલે સાગર, શું કહેવા શું માંગો છો તમે? જો ભાભીને હોસ્પિટલ લઈ ગયા ને એટલે ડૉક્ટરે બધા રિપોર્ટ્સ કરાવ્યા હતા, સોનોગ્રાફી પણ કરાવી હતી, અને એની ઉપરથી ખબર પડી છે કે ભાભીની જે એપેન્ડિક્સ છે ને એ પાકી ગઈ છે. અને આવી પરિસ્થિતિમાં જો ઓપરેશન કરવામાં આવે ને તો ગમે તે થઈ શકે છે. ન કરે નારાયણને, જો એપેન્ડિક્સ અંદર ને અંદર ફૂટી ગઈ ને તો ભાભીના શરીરમાં ઝેર પણ ફેલાઈ શકે છે. ના ના સાગર, શુભ શુભ બોલો.
આપણે એવું વિચારવું જ નથી. ઓપરેશન થઈ તો શકે છે ને? થઈ તો શકે છે, પણ રેર કેસમાં પેશન્ટ જુઓ, હું ભગવાનને પ્રાર્થના કરીશ, માનતા લઈશ કે ભાભીને કંઈ ન થાય. અને સાચું કહું ને તો આ બધામાં ભૂલ મમ્મી કરતાં વધારે આપણી જ છે. હા, મમ્મીની તો ખબર જ છે કે એમની અંદર માણસાઈ જેવું કંઈ છે જ નહીં. એના કરતાં આપણે પહેલાં જ આ બધા પૈસા સેવિંગ્સમાંથી આપી દીધા હોત ને તો સારું થાત. અરે ક્યાંથી આપી દઈ? હા, ભાઈએ પહેલી વાર મારી પાસે પૈસા માંગ્યા ને, મતલબ પૈસાની જ્યારે વાત કરીને ત્યારે જ હું પૈસા આપી દે. તને ખબર છે ને મને ખબર છે કે આપણું એકાઉન્ટ લોક પડ્યું હતું. હું શું કહું, શું વિચારું, કંઈ મગજમાં આવતું નથી. જુઓ, ભાભીને જો કંઈ પણ થઈ ગયું ને તો ભાઈની સાથે સાથે આપણો હેતાંશ, એનું શું થશે? તું ઉપાધિ ના કર, ભગવાનને પ્રાર્થના કર, અને હું પણ ભગવાનને પ્રાર્થના જ કરું છું. હવે તો એ જ બધું સરખું કરશે, કારણ કે કહેવાય છે ને, જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ને ત્યારે કોઈ એક દરવાજો તો ખુલ્લો હોય જ છે, અને એ છે ભગવાનનો દરવાજો. જો ન્યા માથું ટેકાવી દઈએ ને તો એ દુનિયા સામે આપણને ઝૂકવા નથી દેતા. સાચી વાત છે તમારી, પણ હવે મારી એક વાત સાંભળી લેજો. ભાભીને કંઈ પણ થઈ ગયું ને તો હું તમારા મમ્મીને કોઈ દિવસ માફ નહીં કરું. અને માફ કરવાની ક્યાં વાત કરે છે? જો ભાભીને કાંઈ પણ થયું છે ને તો મારી માનું મોઢુંય નહીં જોઉં. ઠીક છે, છોડો હવે. આપણે એવું વિચારવું જ નથી કે ભાભીને કંઈ થઈ જશે. જો અત્યારે આ ઓપરેશનના પૈસા ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, કાંઈ ખબર નહોતી ને, પણ છતાંય હા, જે અકાઉન્ટ લોક હતું એનું બધું નિવેડો આવી ગયો અને બધું થઈ ગયું ને સરસ. પૈસા આવી ગયા તો ઓપરેશન પણ સારું જ થશે. અને બાકીની વાત રહી તો જે નસીબમાં લખ્યું છે એ તો થઈને જ રહેશે. પણ હા, ભાભીને કંઈ થાય કે ન થાય, હેતાંશને હું એકલો નહીં પડવા દઉં. તું ઉપાધિ ના કર. હવે તો છે ને કાલની રાહ છે. આ કાલની તારીખમાં જ ભાભીનું ઓપરેશન થવાનું છે. કાંઈ નહીં થાય, બધું સરખું થઈ જશે. તું ઉપાધિ નહીં કરતી. હું હમણાં જ મંદિર જાઉં છું, મને મૂકી જાઓ ને. ચાલ બંને જઈએ, અને ત્યાંથી પછી હોસ્પિટલ ભાભીને મળી આવશું. સારું. ચાલ. સાગર, હવે તો તારી ભાભીને દાખલ કર્યા છે હા, ને ઓપરેશન લગભગ આજે જ કરવાનું હતું. હવે ભાઈનો કંઈ ફોન આવે અથવા તો ભાઈ આવે ને તો ખબર પડે કે શું થયું છે. પપ્પા, તમે ચિંતા નહીં કરો. જુઓ, ઓપરેશન ચાલુ કરી દીધું હશે ને તો બધું સારું જ થશે. હા, હવે છે ને ભાભીને કોઈ તકલીફ નહીં રહે. એમનો જો આ જૂનો દુખાવો હતો ને એ દુખાવો પણ હવે જતો રહેશે. તો સારું ભાઈ, ભગવાનની મહેરબાની, બીજું તો હું. હવે તો એ આવે ત્યારે, બાકી તો આપણે એમને વાતો કરીએ. બહુ ચિંતા નહીં કરતો. હા, કાંઈ નથી થયું મમ્મીને, અને એકદમ સારું થઈ જશે. હા મોટા ભાઈ. શું થયું ભાઈ? હા. ઓપરેશન ચાલુ થઈ ગયું? કેમ છે હર્ષાને હવે? બોલને ભાઈ. એ પૂછો છો? હા, તમે પૂછો છો કે શું થયું છે ને? શું થયું મોટા ભાઈ? બોલો ને, કેમ આમ રડવા લાગ્યા? અરે ભાઈ,
જો મને ગભરામણ થાય છે. તમે તમે માંડીને વાત કરો. શું થયું છે ભાભીને? મોઢું થઈ ગયું છે એટલે શું કહેવા શું માંગો છો તમે? ડોક્ટરે કીધું ઓપરેશન કરવામાં તમે બહુ મોઢા પડ્યા છો ને એપેન્ડિક્સ અંદર ફાટી ગયા અને એને લીધે પેટમાં ઝેર વધી ગયો ને તારા ભાભી હવે આ દુનિયામાં નથી રહ્યા. જોયું તને કેટલી વખત નાક વાઢ્યું હતું કે તું સમયસર પૈસા આપ ને આ વહુનો જીવ બસાય, પણ નહીં, અંતે વહુનો જીવ લીધો ત્યારે શાંતિ થઈ ને તને? અરે આ છોકરો નાનો છે, જરાક તો શરમ કરી હોત. હવે આ છોકરાનું કોણ આ દુનિયામાં? બાપુજી હવે એને સમજાવવાનું કે કહેવાનો કોઈ મતલબ નથી. બાપુજી આ માટે તો પૈસા જ બધું છે ને. માણસની કે ઘરના કોઈ વ્યક્તિની ક્યાં કોઈ કિંમત જ છે? હું એલા ઓપરેશન માટે પૈસા માટે કરગરી રહ્યો હતો. એને કહી રહ્યો હતો કે બા તમે મને પૈસા આપો એના જીવ બચાવવા માટે, પણ નહીં. ભલે તો એની પાસે આવેલો પૈસો એક વખત આવી જાય પછી એના હાથમાંથી છટકતો નથી, છૂટતો નથી. એટલા માટે કોઈનો જીવ જતો હોય તો જવા દે છે, પણ નહીં. ખરેખર બાપુજી હવે તમારા લોકોને જે કરવું એ કરી શકો છો, પણ હું અને મારો દીકરો આ ઘરમાં હવે એક મિનિટ માટે પણ નથી રહેવાના. કેમ કે જે ઘરમાં વ્યક્તિને માન ન મળતું હોય, સન્માન ન મળતું હોય, પૈસાને જ મહત્વ અપાતો હોય, એ ઘરમાં અમારે એક પલ પણ નથી રહેવું. હવે એક પલ પણ નથી રહેવું. ચાલ બેટા. એક મિનિટ, તને શું લાગે છે કે અમે બધા હવે આ ઘરમાં રહેશું એમ તને છોડીને? અરે આ તો જ્યારે આ ખંડેરમાં એકલી જીવશે ને ત્યારે પરિવારનું એને મહત્વ સમજાશે કે પરિવારને રાખવા માટે શું શું કરવું પડે. હા પપ્પા, તમે જે કહો છો ને એકદમ સાચું છે. મારી માં છે ને એ મારી માં નથી, દુશ્મન છે, દુશ્મન. અરે તમારા કરતા તો પારકા સારા. એકવાર પણ વિચાર ન કર્યો, એકવાર પણ વિચાર ન કર્યો ભાભીની કેવી હાલત હતી ને તમે રૂપિયા દેતા નતા. એમને કહેવાથી કોઈ ફાયદો નથી થવાનો, કેમ કે એમના માટે તો ઘર પરિવાર પછી આવે છે, ઘરના સદસ્યો પછી આવે છે, પહેલા તો પૈસા આવે છે. બસ સાગર, હવે આપણે એક કામ કરીએ, આ ઘર, આ માલ મિલકત બધી એમને આપી અને એને રાજી કરી દઈએ, કેમ કે એમના માટે તો પૈસા જ બધું છે. અને જરૂર પડશે ને અમે અમારી કિડની પણ વેચીને તમને આપી દઈશું એના પૈસા, એટલે તમે આરામથી એમની પથારી કરીને એમના ઉપર સૂજો, એટલે તમને નિરાતની નીંદર આવશે એમાં. બાપુજી હા, હું જાઉં છું આ ઘર છોડીને. મમ્મી, હવે તો કંઈક શરમ કરો. અરે તમે આજ સુધી હર્ષા ભાભીનું કંઈ નથી વિચાર્યું, ઠીક છે, કંઈ વાંધો નહીં, એ તમારા માટે પારકા હતા. પણ આ તમારા દીકરાના દીકરા, કમસે કમ એનો તો વિચાર કરવો હતો કે ભાભીને કંઈ થઈ જશે તો આનું શું થશે? અરે કોઈ પણ માણસને પેલું કહેવાય ને, મૂળ કરતા વ્યાજ વધારે વાલો હોય છે. અને તમે તો તમારી એકઈ ફરજ નથી નિભાવી. જો બેટા, તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો, અત્યાર સુધી તો તમે આ હેતાંશના કાકી હતા, પણ હવે તમારે હવે એની મા બનીને ધ્યાન રાખવાનું. તમે બિલકુલ ચિંતા નહીં કરો પપ્પા, અને આ વસ્તુ તમારે કહેવી પણ નહીં પડે. મને ખબર જ છે કે મારી ફરજ શું છે. અને મમ્મી, એક વાત છે ને યાદ રાખજો,
આ બધા પૈસા તમે મરો ને ત્યારે તમારી ઠાઠડીમાં લેતા જજો ભેળા. અને બીજી વાત, જ્યારે પરિવાર વગર આ ઘરમાં એકલું રહેવું પડશે ને ત્યારે ખબર પડશે કે પરિવાર કોને કહેવાય અને પરિવાર સાથે જીવન કેમ જીવાય. સારું, ચલો આપણે પહેલા બધા દવાખાને જઈએ, પછી બીજી વાત. ચાલો સારું.